ગાંધીધામ મનપાની પ્રથમ વખત યોજાનાર ચૂંટણીમાં ખાસ કરીને શહેર પ્રમુખ અને ઉપરથી પ્રદેશ પ્રમુખે યુવાનોને ટિકિટ આપવાનું કહ્યું હતું, તે પાલન નહીં થતા આખરે શહેર પ્રમુખ સામે વ્યાપક વિરોધ થયો. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ સામે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ થયો છે. ગાંધીધામ કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીના મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ ભરત ગુપ્તા સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મનપા બહાર શહેર પ્રમુખ નીકળતાની સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમને રોકીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની ગાડી રોકીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. યુવાનોને ટિકિટની ફાળવણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ દ્વારા યુવાનોને 50% ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છતાં સ્થાનિક સ્તરે તેનું પાલન ન થતા યુથ કોંગ્રેસમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને વ્યાપક પ્રમાણમાં વિરોધ થયો હતો. સૂત્રોચ્ચારો અને નારાબાજી કરવામાં આવી હતી. આ મામલે યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ તેમજ કોંગ્રેસની ચૂંટણી કમિટીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. સાથે પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો અને પાર્ટીનો આંતરિક વિવાદ અને કલહ પણ બહાર આવ્યો હોવાનું સ્પષ્ટપણે માનવામાં આવે છે. ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખની હાલત કફોડી થવા પામી હતી. જોકે એક તકે આગેવાનોએ લીપાપોતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમ રહ્યા હતા. નારેબાજી કરવામાં આવી હતી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને પોતાના વિરોધમાં મક્કમ રહ્યા હતા.